વિદ્યાર્થી મિત્રો, હું પ્રોફેસર એચ.જી. વોરા, બીકોમ સેમિસ્ટર 5, કરવેરા ધંધાકીય કરવેરા બિઝનેસ ટેક્સેશન એક્ટ યુનિટ નંબર 1માં આપણે અગાઉ 2 વિડીયો દ્વારા અમુક વ્યાખ્યાઓની ચર્ચા કરી હતી. આજે આપણે સૌથી મોટી વ્યાખ્યા ટૂંકનોટ એની ચર્ચા કરીશું. ધંધાકીય કરવેરામાં પ્રથમ વિભાગમાં જુદી જુદી વ્યાખ્યાઓ ટૂંકનોટના સ્વરૂપમાં પૂછાય છે, જે પૈકી આપણે પાછલું વર્ષ, આકારણી વર્ષ, શખ્સ, કરદાતા, કંપની, આકસ્મિક આવક, કુલ ગ્રોસ આવક વગેરે પ્રથમ 2 વિડીયોમાં આપણે ભણ્યા છીએ. આજે ત્રીજા વિડીયો દ્વારા નવી વ્યાખ્યા 8 નંબરની ખેતીની આવક. આ ખેતીની આવકની ટૂંકનોટ ઘણી લાંબી છે, એટલે મેં એને 5 ભાગમાં વહેંચી છે. 8 A, B, C, D અને E 5 ભાગમાં વહેંચી છે. સામાન્ય રીતે ખેતીની આવક કર મુક્ત છે, એના પર ટેક્સ ભરવાનો નથી. હવે એવું કંઈ પરીક્ષામાં ગપ્પા મારવાની જરૂર નથી કે ભારત એ ખેતી પ્રધાન દેશ છે, ઘઉં, બાજરી, ડાંગર વગેરે થાય છે. એકચ્યુઅલી એની જે સિસ્ટમેટિક વ્યાખ્યા છે, ટૂંકનોટ છે, બહુ સિમ્પલ છે, એ તમારે લખવાની છે. તમને યાદ રહે એ માટે મેં એને 5 ભાગમાં ડિવાઈડ કરી છે. 8 A, B, K, D અને E, A, B, C, D અને E. જોઈએ તમારા સ્ક્રીન પર પહેલાં ખેતીની આવક એટલે શું એની વ્યાખ્યા આપી છે. ભારતમાં આવેલી ખેતીના ઉપયોગમાં વપરાતી જમીનમાંથી પ્રાપ્ત થતી આવક, ભાડું કે મહેસૂલ, એને ખેતીની આવક કહેવાય. આમાં 2 શરત છે, સમજજો. પહેલી શરત છે ભારતમાં આવેલી, એટલે ખેતીની જમીન ભારતમાં આવેલી હોવી જોઈએ. ભારતની બહાર આવેલી ખેતીની જમીન એટલે શ્રીલંકા, પાકિસ્તાન, બાંગ્લાદેશ, જાપાન, ઓસ્ટ્રેલિયા, બ્રિટન, ન્યૂઝીલેન્ડ, અમેરિકા, આવા દેશોમાં તો તમારી ખેતીની જમીન આવી હોય અને એના દ્વારા આવક આવે, એને આવકવેરા ધારા મુજબ ખેતીની આવક કહી શકાય નહીં. અહીંયા સ્પષ્ટ છે, ભારતમાં એ ખેતીની જમીન આવેલી હોવી જોઈએ. બરાબર છે. પછી એમાં છે ખેતીના ઉપયોગમાં વપરાતી હોવી જોઈએ, એટલે એ જમીન ખેતીના ઉપયોગમાં વપરાતી હોવી જોઈએ, એ શરત છે. અને એમાંથી કોઈ પણ આવક પ્રાપ્ત થાય, એનું ભાડું મળે, એમાંથી મહેસૂલ મળે, તો એને ખેતીની આવક કહેવાય. બીજું છે ખેતી અંગેની પ્રક્રિયા દ્વારા આવક થવી જોઈએ, એટલે એક ખેતીની જમીન પર ખેતીવાડીની પ્રક્રિયા થવી જોઈએ. આપણે વિદ્યાર્થી મિત્રોમાંથી જેના ઘરે ખેતી છે એવા વિદ્યાર્થીઓને ખબર પડશે જ કે ખેતીવાડીની પ્રક્રિયા એટલે શું. ખેતરમાં કોઈ પણ પાક લેવા માટે સૌથી પહેલાં ખેતર ખેડવું પડે, ખાતર નાખવું પડે, બિયારણ કરવું પડે, પાણી વાળવું પડે, સાઈડ પરના બિનજરૂરી છોડ કે ઘાસ નિંદામણથી કાઢવું પડે, પાક થઈ ગયા પછી એને લણવો પડે. આ બધી પ્રક્રિયા એને ખેતીની પ્રક્રિયા કહેવાય, જેમાં બુદ્ધિ અને શારીરિક શ્રમની જરૂર પડે. એટલે શારીરિક શ્રમ અને બુદ્ધિની જરૂર પડે, તેના પર ખેતીવાડીની પ્રક્રિયા થવી હોવી જોઈએ. 3 ખેતી વિષયક મકાનમાંથી આવક મળતી હોવી જોઈએ. આવું મકાન ખેડૂતના કબજામાં, એટલે ખેડૂત વાપરતો હોવો જોઈએ. ખેતીની જમીનમાં
કે તેની તદ્દન નજીક તેનો ઉપયોગ રહેઠાણ ગોડાઉન તરીકે, મકાન પર સ્થાનિક વેરા, જમીન મહેસૂલની આકારણી થતી હોવી જોઈએ. એટલે ખેતીના વિષયક મકાનમાંથી આવક મળતી હોય, ખેડૂતનું મકાન હોય, એમાં પોતાનો પાક રાખતો હોય, તૈયાર થાય ઘઉં, બાજરી, ચોખા એ એનું સ્ટોર કરતો હોય, અથવા એમાં એ રહેતો હોય. બરાબર, મીન્સ ખેતીની આવક એટલે ભારતમાં આવેલી ખેતીના ઉપયોગમાં વપરાતી, ભારતમાં જ હોવી જોઈએ અને એને ખેતીના ઉપયોગમાં જ વપરાતી હોવી જોઈએ, અને ખેતી અંગેની પ્રક્રિયા, ખેતીવાડીની પ્રક્રિયા થતી હોવી જોઈએ, અને ખેતી વિષયક મકાનમાંથી આવક મળતી હોવી જોઈએ. આ મકાન ખેડૂતના રહેઠાણ તરીકે ઉપયોગમાં લેવાતું હોવું જોઈએ કે એના ગોડાઉન તરીકે ઉપયોગમાં લેવાતું હોવું જોઈએ. આ એની વ્યાખ્યા થઈ અ ભાગમાં. એ ભાગમાં બી ભાગ, જમીનનું ભાડું કે મહેસૂલ. જો આ ખેતીની આવકની વ્યાખ્યાઓ ચાલે છે. બી પાર્ટ આવ્યો, જમીન ભાડું કે મહેસૂલ. એના 3 મુદ્દા છે. ત્રણ મુદ્દા શાંતિથી જોઈએ. પહેલો, ભાડું કે મહેસૂલની આવક રોકડમાં જ મળે તે જરૂરી નથી, પરંતુ રોકડમાં રૂપાંતર થઈ શકે તેવી વસ્તુમાં મળે તો પણ ખેતીની આવક ગણાય. એનો અર્થ એમ થયો કે ખેતરની પાકના બદલામાં ખેડૂતને એ વેચે, તેના બદલામાં રૂપિયા રોકડા મળે એ જરૂરી નથી. એની બદલામાં માની લો 10,000ના ઘઉં એ કોઈ વેપારીને કે કોઈને આપે, એની સામે 10,000ના કપડાં લઈ લે, અથવા 10,000નું સોનું ચાંદી ઝવેરાત લઈ લે, અથવા 10,000નું અન્ય કોઈ ટીવી ફ્રીજ એવું કંઈક લઈ લે, તો એ પણ ખેતીની આવક કહેવાય. એવું જરૂર નથી કે ખેડૂતે પોતાના લાખ રૂપિયાનો માલ, આઈ મીન અનાજ, ઘઉં, ચોખા, બાજરી જે કંઈ છે એ વેચે તો એની સામે 1 લાખ રોકડા જ આવવા જોઈએ એવું જરૂરી નથી. રોકડમાં રૂપાંતર થઈ શકે, બરાબર, અથવા રોકડમાં જેનું મૂલ્યાંકન થઈ શકે એવી વસ્તુના રૂપમાં પણ જો એને વસ્તુ મળી હોય તો એ પણ ખેતીની આવક ગણાય. એટલે ખેતીના અનાજના બદલામાં સામે રોકડ સિવાયની રોકડમાં રૂપાંતર થઈ શકે એવી વસ્તુ મળી હોય તો પણ એને ખેતીની આવક કહેવાય. 2, જમીનનો માલિક જાતે ખેતી કરે તે જરૂરી નથી, પરંતુ તે પોતાની જમીન અને ખેતી કરવા આપે અને તેમાંથી મળતી આવક કે ભાડું પર ખેતીની આવક ગણાય. મીન્સ જમીનનો જે માલિક છે, માનો મારી પાસે ખેતીની જમીન છે, હું ખેડૂત છું, તો મારે એવું કંઈ જરૂર નથી કે મારે જાતે હળ ચલાવવાનું, કે મારે જાતે લડવા જવાનું, કે મારે ખેડવા જવાનું, મારે બિયારણ કરવાનું, એવું કંઈ જરૂર નથી. હું ખેતીની જમીનનો માલિક છું, તો હું એ ભાડે કોકને આપી દઉં, કોઈક વ્યક્તિને, અને એ ખેતી કરે, એ જ મારી જમીન પર, જમીન મારી, માલિક હું, મેં એને વાવવા આપી દીધી, એ ખેતી કરે. માની લો 1 લાખ રૂપિયાની ખેતી કર્યા પછી 1 લાખનું અનાજ થયું, એમાંથી 50,000નું અનાજ અથવા 50,000 રોકડા ભાડા તરીકે એ મને આપે, તો 50,000 રૂપિયા ભાડું કે અનાજ જે મને મળ્યું, બરાબર, એ મારી ખેતીની આવક ગણાય. મીન્સ ખેડૂત અથવા ખેતીનો માલિક, જમીનનો માલિક જાતે ખેતી કરે એ જરૂરી હોતું નથી, બરાબર. મીન્સ હું ભાડે આપી દઉં અને એનું મને ભાડું મળે અથવા એના બદલામાં મને અનાજ મળે તો પણ એ જે મને મળે છે એ પણ મારી ખેતીની આવક કહેવાય. 3જો મુદ્દો, જમીનમાંથી મહેસૂલ કે ભાડું મેળવનાર જમીનનો માલિક હોવો જરૂરી નથી. જમીનનો પેટા ભાડુઆત ગણતરીઓ, તેના મુખ્ય ભાડુઆત ગણતરીયાને ભાડું આપે તે પણ ખેતીની આવક કહેવાય. આ 3જો મુદ્દો હું તમને વ્યવસ્થિત સમજાવું. માની લો કે એ વ્યક્તિ, મિસ્ટર એ, ખેતીની જમીનનો માલિક છે, એ ખેતી નથી કરતો, એ મિસ્ટર બીને ખેતી કરવા માટે ભાડે આપે છે.
કે ભાઈ તારે મને 50,000 ભાડું આલ દેવાનું, એટલે ખેતી કર. બરાબર. હવે એ વ્યક્તિ જમીનનો માલિક છે, એ બી વ્યક્તિને 50,000ના ભાડે એ ખેતીની જમીન ખેતી કરવા માટે આપે છે. હવે બી વ્યક્તિ પણ ખેતી નથી કરતો, એ સી વ્યક્તિને, મિસ્ટર સીને આ ખેતીની જમીન આપી દે છે. હવે આ ખેતીની જમીન મિસ્ટર સીને આપી દીધી તો એને મિસ્ટર સી માનો 1 લાખ ભાડું આપે છે. બરાબર. તો અહીંયા શું થશે, જમીન એની, મિસ્ટર એની, એણે ભાડે આપી મુખ્ય ભાડુઆતને, મુખ્ય ભાડુઆત જેનું નામ છે મિસ્ટર બી, અને મિસ્ટર બી જે મુખ્ય ભાડુઆત છે એણે ભાડે આપી દીધી મિસ્ટર સીને જે પેટા ભાડુઆત છે. એટલે 3 માણસો આવ્યા, મિસ્ટર એ જમીન માલિક, મિસ્ટર બી મુખ્ય ભાડુઆત, મિસ્ટર સી પેટા ભાડુઆત. હવે મિસ્ટર સી સમજો, 1 લાખ રૂપિયા મિસ્ટર બીને ભાડા પેટે આપે તો મિસ્ટર બીની આ 1 લાખની આવક ખેતીની આવક કહેવાય. સમજ પડે છે? અહીંયા મિસ્ટર બીએ ખેતી નથી કરી, પ્લસ મિસ્ટર બી જમીનનો માલિક પણ નથી. પહેલું જ વાક્ય જો, ત્રીજા પોઈન્ટમાં, જમીનમાંથી મહેસૂલ કે ભાડું મેળવનાર જમીનનો માલિક હોવો જરૂરી નથી. મિસ્ટર બી એ જમીનનો માલિક નથી, જમીન મિસ્ટર એની છે, ભાડે આપી દીધી એણે મિસ્ટર સીને, બીએસસીને ભાડે આપી. બીને એનામાં લાખ રૂપિયા ભાડું મળ્યું. બરાબર. તેવા સંજોગોમાં બી જમીનનો માલિક ન હો, મિસ્ટર બી જમીનનો માલિક ન હોવા છતાં એને જે આવક થઈ એ ખેતીની આવક કહેવાય. સમજાઈ ગયું? પહેલો મુદ્દો ફરી ચેક કરીએ કે ભાડું કે મહેસૂલ, બરાબર, મહેસૂલ એટલે અનાજ ને બધું રોકડમાં મળે તે જરૂરી નથી. બી જમીનનો માલિક જાતે ખેતી કરે એ બી જરૂર નથી, એ ભાડે આપી શકે. અને સી ત્રીજો મુદ્દો છે કે ભાડું મેળવનાર કે મહેસૂલ મેળવનાર જમીનનો માલિક હોવો જરૂરી નથી. મિસ્ટર એ, મિસ્ટર બી અને મિસ્ટર સીનું ઉદાહરણ યાદ રાખજો. મિસ્ટર એ જમીનનો માલિક, મિસ્ટર બી મુખ્ય ભાડુઆત અને મિસ્ટર સી પેટા ભાડુઆત. ઓકે, ચલો સી મુદ્દો જોઈએ. ખેતીવાડીની પ્રક્રિયા. હમણાં પહેલી વ્યાખ્યામાં આપણે ચેક, હમણાં પહેલાંમાં મુદ્દામાં ચેક કર્યું ખેતીવાડીની પ્રક્રિયા. મેં તમને કહ્યું જે વિદ્યાર્થીઓના ઘરે ખેતી હશે એને ખ્યાલ આવશે. એમાં મુદ્દો છે ને કે ખેતીની પ્રક્રિયા થયેલી હોવી જોઈએ. તો ખેતીવાડીની પ્રક્રિયા એટલે શું જોઈએ? ખેતીની આવક માટે જમીનમાંથી ખેતીવાડીની પ્રક્રિયા દ્વારા આવક પ્રાપ્ત થવી જોઈએ. આ માટે ખેતીવાડીની પ્રક્રિયા થવી જોઈએ. આમ તો આવકવેરા ધારામાં ખેતીવાડી પ્રક્રિયાનો કોઈ અર્થ, વ્યાખ્યા આપવામાં આવેલ નથી, પરંતુ આ પ્રક્રિયાને નીચે પ્રમાણે દર્શાવી શકાય. ખેતીવાડીની પ્રક્રિયા કોને કહેવાય એની કોઈ બહુ સ્પષ્ટતા આવકવેરા ધારાએ નથી કરી. એવું કહ્યું છે કે ભાઈ ખેતીવાડીની પ્રક્રિયા થવી જોઈએ. કોને ખેતીવાડીની પ્રક્રિયા કહેવાય? બરાબર. જેના ઘરે ખેતી છે એને તો ખ્યાલ આવી જ જશે. જોઈએ. સામાન્ય અર્થમાં ખેતીવાડીની પ્રક્રિયા એટલે જમીનમાં છોડના અંકુર ફૂટે એ પહેલાંની જરૂરી ક્રિયા. હવે બિયારણ તમે નાખો અને એ બિયામાંથી અંકુર ફૂટે એ પહેલાં શું કરવું પડે? ભાઈ ખેતર ખેડવું પડે, બિયારણ નાખવું પડે, ખાતર નાખવું પડે, પાણી વાળવું પડે, આ બધી પ્રક્રિયા કરવી પડે ને. એમને કંઈ છોડમાંથી, એના બિયારણમાંથી કંઈક અંકુર ફૂટે, છોડ ફૂટે. બરાબર. કહ્યું છે કે સામાન્ય અર્થમાં ખેતીવાડીની પ્રક્રિયા એટલે જમીનમાં છોડના અંકુર ફૂટે એ પહેલાંની જરૂરી ક્રિયા, જેમાં ખેતરનું ખેડાણ કરવું, બિયારણ વાવવું, ક્યારા બનાવવા વગેરે બાબતોનો સમાવેશ થાય છે. આ બધા કાર્યોમાં શારીરિક શ્રમ અને બુદ્ધિ કૌશલ્યની જરૂર પડે છે. ક્લિયર? બીજો મુદ્દો, ખેતીવાડીની પ્રક્રિયામાં અન્ય કાર્યોમાં
ખોદકામ કરવું, વધારાના બિનજરૂરી છોડ ઉખેડવા એટલે નિંદામણ કરવું. આગળ પાછળના જે છોડ હોય એ કાઢી નાખવા, ઘાસ કાઢી નાખવું, નડતર રૂપ જે હોય છોડ કે બિયારણ એ કાઢી નાખવું, બરાબર. એને આપણે નિંદામણ કહીએ, અથવા બિનજરૂરી છોડ ઉખેડવા. વાડ બનાવવી વગેરેનો સમાવેશ થાય છે. આ બધું ખેતીવાડીની પ્રક્રિયા છે, અને ખેતીની આવક માટે ખેતીની જમીનમાં પ્રક્રિયા થયેલી હોવી જોઈએ. આગળ, બરાબર. એનું કારણ છે, જો ત્રીજા નંબરમાં ખ્યાલ આવે કે કેમ ખેતીવાડીની પ્રક્રિયા થવી જ જોઈએ. જંગલમાં આપમેળે ઉગી નીકળેલા વૃક્ષો કાપીને વેચવાથી થતી આવક કે ખેતીવાડી કંપની તેના શેરહોલ્ડરને ડિવિડન્ડ ચૂકવે તો આ ખેતીની આવક ગણાશે નહીં. મીન્સ મારી એક જમીન છે, એ જમીનમાં કશું કર્યું નહીં, અને એની મેતે જ બિયારણ પડ્યું હશે કંઈક, અને લીમડા, આસોપાલવ, આંબા, આવા પીપળા, આવા ઝાડ ઓટોમેટિક મૂકી ગયા. હવે ખેતીની જમીનમાં મેં નથી કોઈ પણ પ્રકારની ખેતીવાડી પ્રક્રિયા કરી, આપમેળે જંગલની જેમ ઊંઘી ગયા. હવે આ વૃક્ષો કાપી અને વેચું અને એના 2 લાખ રૂપિયા આવે તો એને ખેતીની આવક કહેવાય નહીં. બરાબર છે? કારણ કે મેં એમાં કોઈ ખેતીવાડીની પ્રક્રિયા કરી નથી. એટલે આપમેળે ઊંઘી ગયા હોય, આ જંગલમાં ઊંઘી જાય એમ, તો એને ખેતીવાડીની પ્રક્રિયા નથી થઈ, તો એ વૃક્ષો કાપીને વેચીએ તો એને ખેતીની આવક ના કહેવાય. એ જ રીતે કોઈ કંપની છે જે જમીનો લે છે, એમાં ખેતી કરે છે, ખેતી કર્યા પછી એની સ્વાભાવિક કંપની છે, એ કંપની બધા શેરહોલ્ડરો જોડે 1 કરોડ રૂપિયા ઉઘરાવી દીધા. 1 કરોડ ઉઘરાય અને જમીનો રાખી અને ખેતી કરી. ખેતી કર્યા પછી એ બધી અનાજ વેચ્યું. એ ખેતીવાડીની પેદાશ વેચ્યા પછી જે પૈસા આવ્યા, નફો થયો એ કંપનીને. એ નફો પોતાના શેરહોલ્ડરને ડિવિડન્ડના રૂપમાં વેચ્યો. તો જે શેરહોલ્ડરને ડિવિડન્ડ મળ્યું છે ને, એને ડિવિડન્ડની આવક કહેવાય, એને ખેતીની આવક કહેવાય નહીં. બરાબર? એટલે લખ્યું છે કે ખેતીવાડી કંપની તેના શેરહોલ્ડરને ડિવિડન્ડ ચૂકવે તો આ ખેતીની આવક ગણાય નહીં. પછી ખેતીની આવક હોય એમાં માત્ર અનાજ નહીં, એટલે ઘઉં, ચોખા, બાજરી એટલું જ નહીં, પરંતુ ચા, કોફી, તમાકુ, શાકભાજી, કપાસ, શણ, પાન, મગફળી વગેરેનો પણ સમાવેશ થાય છે. એવું નહીં માનવાનું કે ભાઈ ખેતીની આવક એટલે ઘઉં, ચોખા, બાજરી ગણવા, ના. આ બધું શાકભાજી, ચા, તમાકુ, કપાસ, શણ, પાન, મગફળી, શેરડી બધું ખેતીની પેદાશ તરીકે ઓળખવામાં આવે છે. તો A, B ને C જોઈએ, ફરી નજર મારીએ. એમાં ખેતીની આવકનો અર્થ, બીમાં ખેતીના જમીનનું ભાડું કે મહેસૂલ, સીમાં ખેતીવાડીની પ્રક્રિયા કોને કહેવાય. આ 3 જે સ્લાઇડ A, B, C છે ને, એ ખેતીની આવકના સંદર્ભમાં છે. હવે 2 રહ્યા, D અને E. ડીમાં અંશતઃ ખેતીની આવકની વાત કરી છે. અંશતઃ એટલે અમુક ખેતીની આવક, અમુક ખેતીની આવક ના હોય. જોઈએ, નીચે દર્શાવેલ આવકોને અંશતઃ એ ખેતીની આવક ગણવામાં આવે છે. ચાના બગીચામાં ચા તૈયાર કરવા માટે તેના પાંદડા છૂટી કાઢીને તેની ભૂકી બનાવીને વેચવામાં આવે છે. તેથી આ આવક પૈકી 60% ખેતીની આવક અને બાકીના 40% બિનખેતીની આવક ગણીને કરપાત્ર આવકમાં સમાવવામાં આવે છે. મીન્સ ચાનો બગીચો હોય, આસામ, દાર્જિલિંગ ચાનો બગીચો હોય, એમાં ચાના પાંદડા ઊંઘાય, ખેતીની આવક છે, બરાબર છે, ચાના પાંદડા. પણ એ ચાના બગીચાવાળા શું કરે, કંપનીઓ, બરાબર, એના પાંદડા છૂટે. એ પાંદડા છૂટ્યા પછી એના પર પ્રોસેસ થાય, એને સૂકવવામાં આવે, બરાબર, અને એના આધારે પેલી ચા બનાવવામાં આવે. એનું પેકિંગ થાય, ડબ્બાના કે બોક્સ કે પાઉચ, એ પેકિંગમાં ચા બજારમાં વેચવામાં આવે. તો આ જે ચાનું વેચાણ થાય છે ને, હવે એમાં
60%, માનો 100 રૂપિયામાં વેચાય ને તો 60% એટલે 60 રૂપિયા જેટલો ભાગ ખેતીની આવક ગણવાનો અને 40% ભાગ ધંધાની આવક કહેવાય. અને 40% ધંધાની આવક કહેવાય એટલે એના પર ટેક્સ ભરવો પડે. બરાબર? એટલે કારણ કે એમાં તો આખી પ્રોસેસ થાય છે ને. બરાબર? ચાના પાંદડા પરથી લઈને છેલ્લે ચા તૈયાર કરવાની આખી પ્રોસેસ એ નક્કી કરવામાં આવ્યું કે જે આવક થાય એ 60% ખેતીની, 40% બિનખેતીની. પછી છે 2 નંબર, રબરના પ્લાન્ટ માટે આવક પૈકી 65% ખેતીની અને 35% ધંધાની આવક ગણવામાં આવે છે. મીન્સ રબર ઝાડમાંથી મળે, વૃક્ષમાંથી મળે. બરાબર? એની આખી પ્રોસેસ થાય. વૃક્ષમાંથી જે રબર મળે એનું પ્રોસેસ થાય. પ્રોસેસ થયા પછી રબર બહાર માર્કેટમાં વેચાય. તો એવા સંજોગોમાં એ જે વેચાય મુખ્ય પેદાશ એમાંથી 65% ખેતીની આવક અને 35% બિનખેતીની આવક. પછી કહે છે ખાંડના ઉત્પાદકે પોતાની જમીન પર ઉગાડેલી શેરડીમાંથી બનાવેલ ખાંડના વેચાણની આવક પૈકી અમુક ભાગ ખેતીની આવક ગણાય છે. માનો કોઈ ખેડૂતને ત્યાં શેરડી હોય, એ શેરડી ખેડૂત જાતે આખું વેચી દે, બરાબર, તો પ્રશ્ન જ નથી ઊભો થતો ને. તો એના માટે તો ખેતીની આવક કહેવાય. પણ એ ખેડૂત આઈ મીન કારખાનાનો માલિક જ જમીન રાખે, શેરડી ઉગાડે અને એ શેરડીનું પ્રોસેસ કરે, એમાંથી ખાંડ બનાવે અને વેચે, તો અમુક ભાગ ખેતીની આવક, અમુક ભાગ બિનખેતીની આવક. ખેડૂત હોય અને એ કશું પ્રોસેસ ના કરે, સીધી શેરડી વેચી નાખે કારખાનાવાળાને, તો એ બધી આવક એના માટે ખેડૂત માટે તો ખેતીની આવક. બરાબર? પણ કારખાનાવાળો હોય અને એ પોતાના કારખાના માટે જમીન રાખે બધી જાતની અને એ જમીનમાં શેરડી ઉગાડે અને એ શેરડીનો ઉપયોગ પોતાના કારખાનામાં જ ખાંડ બનાવવા કરે, તો એનો અમુક ભાગ ખેતીની આવક, અમુક ભાગ બિનખેતીની આવક. પછી કોફી ઉગાડીને તેના પર પ્રક્રિયા કરીને આ વેચાણ પૈકી અમુક ભાગ ખેતીની આવક ગણાય છે. પેલાની જેમ ચા જેવું. ખેતરમાં તમાકુ ઉગાડીને ઉત્પાદન પ્રક્રિયા દ્વારા તૈયાર તમાકુ બનાવીને તે વેચાણ કરવાથી મળતી આવક પૈકી અમુક ભાગ ખેતીની આવક કહે છે. આપણે ચરોતરમાં આણંદ અને ખેડા જિલ્લામાં તમાકુનું પાકનું વધારે થાય છે. જો ખેડૂત તમાકુ ઉગાડે અને તમાકુ સીધી વેચી નાખે, બરાબર છે, તો એવા સંજોગોની અંદર એના માટે ખેતીની આવક છે. પણ કોઈ તમાકુનો ઉત્પાદક કારખાનાવાળો, માનો સુરત તમાકુવાળા છે અથવા પેલા બોરસદવાળા સોપારી એક્સપોર્ટર્સ છે, એ પોતાના જ જમીનોમાં તમાકુનું ઉત્પાદન કરે. તમાકુ ઉત્પાદન થયા પછી એ પોતાના કારખાનામાં પ્રોસેસ કરી તમાકુમાં સુગંધી ઉમેરે, બરાબર, પછી અબરખને બધું ઉમેરે છે, એસેન્સ ઉમેરે, આ બધાના આધારે ડબ્બા પેકિંગ કરે, સિગરેટ બનાવે, અથવા પેલી ખાવાની તમાકુ બનાવે, અથવા પેલી ચૂમા મિશ્રિત ખાવાની તમાકુ બનાવે, અથવા પેલા ડબ્બા પેકિંગ કરે તમાકુના. તો એની પ્રોસેસ કરીને બનાવે, તો એનો અમુક ભાગ ખેતી અને અમુક ભાગ બિનખેતી ગણાય. તો ABC ખેતીની આવક, ક્લિયર. ડી અંશતઃ ખેતીની આવક આપણે સમજ્યા. અમુક ભાગ ખેતી, અમુક ભાગ બિનખેતી. ABC ખેતી બાબતમાં વાત કરી, ડીમાં અંતતઃ ખેતી બાબતમાં વાત કરી. હવે છેલ્લો મુદ્દો બિનખેતીની આવક. એટલે એવી આવક તમને લાગશે કે ખેતીની આવક છે, પણ ખેતીની આવક ગણાય નહીં. ક્લિયર? ને 5 ભાગમાં ડિવાઈડ કરી છે આખી વ્યાખ્યા થિયરી. ABC 3 ભાગ ખેતીની આવકના, સી બરાબર ABC, ડી ભાગ અંતતઃ ખેતી, અને ડી અને આ છેલ્લો ખેતીની આવક ગણાતી નથી, એટલે બિનખેતીની આવક જોઈએ. પરદેશમાંથી મળતી ખેતીની આવક મેં અગાઉ વ્યાખ્યામાં સમજાયું. બરાબર? ભારત સિવાય બહાર જમીન આવી હોય અને ખેતીની આવક થઈ હોય, શ્રીલંકા, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડમાં ખેતીની જમીન હોય અને આવક મળે તો એ બિનખેતીની આવક ગણાય. પથ્થરની ખાણમાંથી મળતી આવક, ખેતીની જમીન હોય, ખોદકામ કરે, અંદરથી માર્બલ, કોટા સ્ટોન, ગ્રેનાઇટ, પથ્થર મળે અને વેચે, બરાબર, તેને ખેતીની આવક કહેવાય નહીં. માછલા પકડવામાંથી થતી આવક, ખેતરમાં 3-4 ફૂટ ઊંડો ચારે બાજુ ખાડો કરી દઈએ, એમાં સ્વિમિંગ પુલ જેવો, અને એમાં પાણી ભરી દઈએ
અને એમાં માછલાના બિયારણ નાખીએ, માછલાના નાના બચ્ચા નાખીએ અને મોટા માછલા થાય અને માછલા વેચીએ અને જે આવક થાય એ ખેતીની આવક નથી. પછી એવું ના કહેવાય એટલે મેં તો આખી પ્રક્રિયા કરી, ખાડો કર્યો, પાણી ભર્યું, માટલાનું બિયારણ નાખ્યું, માટલાને ખોરાક આપ્યો, માટલા મોટા કર્યા અને પછી વેચ્યા. તો ખેતીની જમીનમાં પ્રક્રિયા કરી ભાઈ, ખેતીવાડીની પ્રક્રિયા નથી કરી, બરાબર? એટલે એ ખેતીવાડીની પ્રક્રિયા નથી થઈ, એટલે એને ખેતીની આવક કહેવાય નહીં. ડેરી ફાર્મ અને પશુપાલનની આવક, ખેતર હોય એમાં 10 ભેંસો અને 10 ગાય બાંધીએ, દૂધ આવે, દૂધમાંથી દહીં, છાશ, ઘી, માખણ, પનીર, ચીઝ બધું બનાવીને વેચીએ, બરાબર છે? તેને ખેતીવાડીની પ્રક્રિયા કહેવાય. એ મીન્સ એને ખેતીની આવક કહેવાય નહીં. પછી આપમેળે ઉગી ગયેલા વૃક્ષો વેચાણની આવક, મેં તમને કહ્યું જમીન પડી રહી હોય અને મેં તે વૃક્ષો ઊંઘી જાય અને જમીનમાં, અને પછી એ વૃક્ષો વેચી નાખે કાપીને, એના પૈસા આવે લાકડાના, તો એને ખેતીવાડીની આવક કહેવાય નહીં. દરિયાના પાણીમાંથી બનાવેલ મીઠાની આવક, દરિયા કિનારે તમે જોયું હશે મીઠાના અગરિયા, બરાબર? દરિયાના પાણી અંદર નજીક આવે કિનારા પર, પછી ચોરસ બ્લોક બનાવી દે છે એ લોકો, પાણી રોકે, પછી પાણી પાછું જાય, પછી નીચે જામી જાય પાણી, તો ઓટોમેટિક મીઠું થાય. એ મીઠું લઈ લેવામાં આવે અને માર્કેટમાં વેચવામાં આવે. તો આ મીઠાની આવક પણ ખેતીની આવક કહેવામાં આવતી નથી. ઈંટો બનાવવાની માટીના વેચાણમાંથી આવક, ખેતીની જમીન હોય, વધારે માટી હોય અને આપણે ખાડો કરાવવાનો હોય અને આપણે ઈંટો બનાવવાળા જે ભઠ્ઠાવાળા હોય ને એને આપણે ખેતીની જમીન વાપરવા લઈએ, એટલે આમાંથી માટી કાઢીને ઈંટો બનાવજે, બરાબર? તે ભઠ્ઠો બનાવે આપણા ખેતરમાં, માટી કાઢે, ભઠ્ઠો બનાવીને ઈંટો બનાવે, બરાબર? અને પછી આપણને ભાડું આપે અથવા એના આવકમાંથી કોઈ હિસ્સો આપે, તો ખેતીની આવક કહેવાય નહીં. પછી ખેતીવાડી કંપનીના શેર હોલ્ડરને મળતી ડિવિડન્ડની આવક, હમણાં આપણે અગાઉ જોયું કે કંપની હોય ખેતીવાડીનો ધંધો કરતી હોય, બરાબર છે, અને એના શેર હોલ્ડરને ડિવિડન્ડ આપે, તો શેર હોલ્ડર માટે ડિવિડન્ડની આવક ખેતીની આવક નથી. પછી ખેતીવાડીના મેનેજર સુપરવાઇઝરને મળતું મહેનતાણું, કોઈ ખેતીની મોટી આવક હોય, કોઈ જમીનદાર છે, ઘણી બધી વીઘા જમીન છે અને એ સાચવવા માટે કોઈ મેનેજર કે સુપરવાઇઝરને રાખતો હોય અને મેનેજર સુપરવાઇઝરને જે પગાર આપે ને એ જમીન માલિક, બરાબર, જમીનદાર, તો મેનેજર કે સુપરવાઇઝરને જે પગાર આપે ને તો એ એનો પગારની આવક કહેવાય. એ મેનેજર કે સુપરવાઇઝર માટે એને ખેતીની આવક કહેવાય નહીં. પછી ઊભો પાક ખરીદે વેચાણની આવક, એક પાક તૈયાર થઈ ગયો કોઈ ખેડૂતનો, બરાબર, માનો તમાકુ તૈયાર થઈ ગઈ, ડાંગર તૈયાર થઈ ગઈ, બાજરી તૈયાર થઈ ગઈ, અને કોઈ વેપારી હોય એ કહે એટલે આખો પાક તારો ખેતરનું હું લઈ લઉં છું, હું મારી રીતે કાપી નાખીશ અને બજારમાં વેચી નાખીશ, એટલે તને 5 લાખ રૂપિયા આપી દઉં. અથવા એવું જ માની લો કે સૌરાષ્ટ્રમાં તલાલા ગીરમાં કેસર કેરીના આંબાનો બગીચો છે અને પેલી કેરીઓ કમ્પ્લીટ આવી ગઈ, એટલે વેપારીએ કહ્યું કે લાય હે ભાઈ આખો તારો બગીચો હું તારો 10 લાખ રૂપિયામાં લઈ લઉં છું, એટલે 10 લાખ રૂપિયા પકડ, હું હવે વેચું છું. તો પછી વેપારીએ 10 લાખમાં આખો બગીચો લઈ લે, બરાબર, પાક એનો, અને પછી એ બગીચો 10 લાખનો પાક લઈ અને 12 લાખ 15 લાખમાં વેચે, તો એ ખેતીની આવક ના કહેવાય. કારણ કે ખેતીવાડીની પ્રક્રિયા વેપારીએ નથી કરી, એને 10 લાખ રૂપિયા ખેડૂતને આપ્યા છે, ખેડૂતને મળી ગયા 10 લાખ, તો ખેડૂત માટે ખેતીની આવક છે. મીન્સ પાક ઊભો થઈ ગયો ખેતરમાં અને એ ખેડૂતે પાક આખો ઊભો કોઈને વેચી દીધો, બરાબર, અને ખેડૂતને પૈસા મળ્યા, એ ખેતીની આવક. પણ જેણે ઊભો પાક ખરીદ્યો છે અને ખરીદ્યા પછી કાપીને એને વેચ્યો, બરાબર, તો એના માટે ખેતીની આવક કહેવાય નહીં, એ વેપારી માટે. ઓકે, અથવા જેણે પાક ઊભો ખરીદ્યો છે એના માટે. ઓકે, લોનના વ્યાજના બદલે ખેતી પેદાશો મળે તેવા વેચાણની આવક. માનો કોઈ ખેડૂતને આપણે 5 લાખની લોન આપી હોય અને 50,000 વર્ષનું વ્યાજ લેવાનું છે, તો એ 50,000નું વ્યાજ આપણને આપવા આવે, એના બદલામાં એ પોતાના ખેતીના પેદાશમાંથી 50,000નું અનાજ મને આપે, બરાબર, 50,000નું વ્યાજના બદલામાં મને 50,000નું અનાજ આપે, તો એ ખેતીની આવક કહેવાય. મારા માટે ખેતીની આવક ના કહેવાય. પોલ્ટ્રી ફાર્મની આવક, આ પોલ્ટ્રી ફાર્મ બનાવે છે ને મરઘા ફાર્મ, એ આવક પર ખેતીની આવક નથી. ગ્રામ્ય કે શહેરી વિસ્તારમાં હંગામી બજાર ભરવા માટે આપેલ જમીન ભાડાની આવક, તમે જોયું હશે મંગળવારી, શુક્રવારી, શનિવારી ભરાય છે ને, તો માનો
બહાર ગામની બહાર ભરાતી હોય અને ત્યાં કોઈ ખેડૂતનું ખેતર હોય અને એમાં ભરાતી હોય અને ખેડૂત એ પોતાની જમીન એ મંગળવારે શુક્રવારે કે રવિવારે શનિવારે ભરવા માટે આપે ભાડે, બરાબર, તો એ ભાડાની આવક ખેતીની આવક ના કહેવાય. પછી સિંચાઈ માટે આપવામાં આવેલ પાણીની આવક, કોઈ ખેડૂતના ખેતરમાં કૂવો છે, સબમર્સિબલ છે, પાણીની આવક છે, એ બીજાને પાણી આપે સિંચાઈ માટે બીજા ખેતરને, અને બીજા ખેતરવાળા એને પૈસા આપે એના બદલામાં, તો એ ખેતીની આવક કહેવાય નહીં. પછી ખેતરમાં કોઈ પિક્ચરના કે સિરિયલના કે ફિલ્મના શૂટિંગમાંથી થયેલી આવક, કોઈ ખેડૂત પોતાના ખેતરનો ઉપયોગ ફિલ્મ કે સિરિયલના શૂટિંગ માટે કરવા દેવામાં આવે અને ફિલ્મ કે સિરિયલ શૂટિંગવાળા એના બદલામાં ખેડૂતને ભાડું આપે એ જમીનનું, કારણ કે ત્યાં શૂટિંગ કરવામાં આવ્યું છે, તો એ ભાડું જે મળે ને ખેડૂતને એ પણ ખેતીની આવક નથી. પછી ચીઝ અને માખણમાંથી બનાવેલ વસ્તુના વેચાણની આવક, ઉપર કહ્યું તે જ પશુપાલનમાં ધંધો કરતો હોય, દૂધ, દહીં, છાશ અને ચીઝ અને માખણ બનાવીને વેચે અને એ આવક એની ખેતીની આવક ગણાતી નથી. આમ ધ્યાન રાખો મિત્રો, A B C 3 ખેતીની આવક, D અંતતઃ ખેતીની આવક, E બિન ખેતીની આવક. ઓકે, હવે મિત્રો હવે કોઈ પણ પ્રોબ્લેમ હોય તો મેં તમને કહ્યું જ છે કે આ કોલ કરજો, બરાબર, આ નંબર પર. અને હા, મારું યુટ્યુબ ચેનલ તમે બધા વિદ્યાર્થી જે સેમિસ્ટર 3 કે સેમિસ્ટર 5ના વિદ્યાર્થી કે સેમિસ્ટર 1ના વિદ્યાર્થી છે, જે તમારા મિત્રો હોય એને ખાસ તમે શેર કરજો મારી લિંક, તો એ લોકોને પણ વિદ્યાર્થીઓને અમારા વિડીયોનો લાભ મળી શકે, બરાબર છે. અને કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ હોય, કોઈ તકલીફ પડી હોય, કોઈ વસ્તુ ન સમજાઈ હોય તો મારો મોબાઈલ નંબર છે, એની ટાઈમ તમે મને કોલ કરી શકો છો અને વોટ્સઅપ પર પણ મને મેસેજ કરી શકો છો. એના હિસાબે હું તમારું કોઈ મટિરિયલ જોઈતું હોય, તમને ખબર છે હું ઘણી બધી બુક્સ લખી છે, તેમાંથી તમને આરામથી મટિરિયલ પ્રોવાઈડ કરી શકું. ઓકે, થેન્ક યુ વેરી મચ.